ભરૂચના ધોળુકી બજાર મહાદેવ મંદિર પાસે બેકાબુ કાર ચાલકે હિટ એન્ડ રન સર્જતા ભારે ચકચાર મચી ગઈ હતી। ગીજ બજારમાં પૂર ઝડપે ઘસી આવેલી GJ16 DS 2709 કાર અચાનક કાબુ બહાર જતા એક બાઇક ચાલક સહિત દુકાન પાસે ઉભેલા લોકોને અડફેટે લઈ કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી। અચાનક થયેલી જોરદાર ટક્કરથી બે મહિલા સહિત 4 લોકોને ઈજા પહોંચતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ધોળુકી બજાર ખાતે દોડી આવ્યો હતો। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મહત્વની વાત એ છે કે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી કાર મૂકી ફરાર થઈ ગયો હતો। ધોળીકુઈ બજાર જેવા ધમધમતા બજારમાં બેફામ ઝડપે કાર હંકારી લોકોને અડફટે લેવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી અકસ્માતના કારણો તેમજ ફરાર કાર ચાલક અંગેની વધુ વિગતો મેળવવા કાર્યવાહી શરૂ કરી છે। હું મારી કંપની DSM ફર્મેનેકથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો। રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી જે અમને ઉડાઈ અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે। તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો। એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું એને પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા। ત્યાં સારવાર સરખી ના થઈ એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ। બેન છે ધોળીકુઈ બજારમાં મારી દુકાન છે ભગત જનરલ સ્ટોર। મારી દુકાનથી એ આખો અંદર જ કરી ગયો। મારા દરવાજા મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું। મને તો કઈ જણે કઈ સમજ નહીં પડે હું કરું ને હું નહીં હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું। મને તો ઉઠાઈને જાણે પેલી ગાડીએ ફેંકી દીધું। અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ। પછી મારી દુકાને જે ગ્રાહક ઉભેલો હતું તે તો આખા તાત્યા બાત્યા બધું જ તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું। એનું શરીરને તો કોણ જાણે હું થયું માંથી તો જોવાયું બી નથી। કોણ જાણે કેવી રીતે આવ્યો હવામાં ઉડતો ને એટલી સ્પીડમાં ગાડી હતી કે નહીં પૂછવાની વાત। હું કરું ને હું નહીં કરું મેં તો જોઈને થતું ગયું છું કે ભાઈને બિચારામાં હું થતું હશે। આ બેનના તો તાત્યા ફરી ગયો છે। હવે બેનનું પણ હું થતું હશે ને કેટલો દુખાવો થતો હશે।